જમીનના બોગસ ડોક્યુમેન્ટ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ ભાવનગરમાં ચર્ચાસ્પદ બનેલ જેમાં આરોપી રવિરાજસિંહ મહાવીરસિંહ ગોહિલને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો જેની પ્રાપ્ત માહિતી મુજબ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જમીનના બોગસ ડોક્યુમેન્ટ મામલે ફરિયાદ નોંધાઈ હતી। જો કે પોલીસે નારી ચોકડી પાસેથી રવિરાજસિંહ ગોહિલને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો જે બાબતે એવું પણ જાણવા મળ્યું છે કે આગોતરા જામીન માટે અરજી કરી હતી જે રદ થઈ હતી। મેં કોઈ કીધું નથી પણ મહેન્દ્રભાઈને કીધું કે મહેન્દ્રભાઈ